જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. ગયા વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 13મો અને તેની પાવનકારી કથાનું શ્રવણ કર્યું હતું. અને આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 14મો કે જેનું નામ છે દર્ઢ ધનવાના પૂર્વજન્મની કથા અને પુરુષોત્તમ માસની પાવનકારી કથા કે જેનું નામ છે મૌન વ્રતની કથા, જેનું આજે આપણે શ્રવણ કરીશું. અધ્યાય 14મો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, રાજા દર્ઢ ધનવા ચિંતાતુર દશામાં હતો. તે અરસામાં ઋષિ વાલ્મીકી તેમને ત્યાં પધાર્યા. આથી રાજા ઘણો હર્ષ પામ્યો. તેણે તેમને આવકાર્યા. તેમનું પૂજન કરી પગ ધોઈને તે જળ મસ્તકે ચડાવ્યું અને તેમના પગ ચાપવા લાગ્યો. ઋષિ વાલ્મીકીએ તેની ઉદાસીનું કારણ પૂછતા તેણે જંગલમાં બનેલી ઘટના કહી સંભળાવી. પોપટનો કહેવાનો અર્થ શું છે તે પણ પૂછ્યું. ઉપરાંત તેમણે જણાવ્યું, મારી પાસે રાજ્ય છે, દેવો જેવા 4 પુત્ર છે, સુલક્ષણા જેવી પત્ની છે, હાથી, ઘોડા, રથ આદિ અઢળક સમૃદ્ધિ છે. આ બધું મને કયા પુણ્યના આધારે મળ્યું છે તે વિશે જણાવો તો મારા ઉપર ઘણી કૃપા થશે. આ જાણવા મારું મન ઘણા સમયથી બેચેન બન્યું છે. દર્ઢ ધનવાની આવી વાણી સાંભળી ઋષિ વાલ્મીકી ધ્યાનમગ્ન બન્યા. થોડી વાર પછી રાજાને ઉદ્દેશીને બોલ્યા, હે રાજન, તું પૂર્વજન્મમાં દ્રાવિડ દેશના બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યો હતો. તારું નામ સુદેવ હતું. તે વખતે અગ્નિહોત્રાદિ યજ્ઞો કરી શ્રીહરિને પ્રસન્ન કર્યા હતા. તું ધાર્મિક વૃત્તિવાળો, વેદાધ્યયન કરનારો, સંતોષી અને વિષ્ણુપરાયણ હતો. તારી પત્નીનું નામ ગૌતમી હતું. તે પતિવ્રતા સ્ત્રી હતી. તેમને કોઈ સંતાન ન હોવાથી તું ઘણો જ દુઃખી રહેતો હતો. આ બાબત તે તારી પત્ની સમક્ષ કરી હતી. ગૌતમી જ્ઞાની હતી. તેણે સુદેવને આશ્વાસન આપતા કહ્યું, તમે વિદ્વાન છો, સંતાનની લાલસા રાખી શા માટે દુઃખી થાવ છો? જો સદભાગ્યે પુત્ર હોય તો કુળને તારે છે, પરંતુ કુપુત્ર હોય તો જીવન વિસ્મય બનાવી દે છે, કુળને કલંક લાગે છે. માટે મારું કહેવું છે કે ચિંતા છોડી તમે શ્રીહરિનું ભક્તિપૂર્વક આરાધન કરો. તે તમારી ચિંતા દૂર કરશે. જેમ કદર્મ ઋષિની શ્રદ્ધા ભક્તિથી ખુશ થઈ ભગવાને તેમને કપિલદેવ નામના પુત્રની ભેટ ધરી હતી, તેમ ભગવાન આપણી સામે પણ જોશે. ગૌતમીના આવા વચનો સાંભળી સુદેવ આનંદિત થયો. તે પોતાની પત્નીને સાથે લઈ તાવર્ણી નદીના કિનારે ગયો. ત્યાં તેણે તપ આદર્યું. તે 5મા દિવસે ફક્ત સૂકા પાંદડા અને જળનો આહાર કરવા લાગ્યો. આમ તપ કરતાં 4000 વર્ષ વીતી ગયા. સુદેવના તપથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસી તેમની પાસે આવ્યા. ત્યારે સુદેવે આનંદિત થઈ હર્ષભેર ઊભા થઈ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. અહીં પુરુષોત્તમ મહાત્મ્યનો દર્ઢ ધનવાના પૂર્વજન્મની કથા નામનો 14મો અધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે પુરુષોત્તમ માસની પાવનકારી કથાનું શ્રવણ કરીએ. મૌન વ્રતની કથા. અવંતીમાં એક પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ ધર્મદાસ હતું. ખરેખર તે હંમેશા ધર્મમય જીવન ગાળતો હતો. તેણે જીવનમાં ઘણા વર્ષો તપમાં ગાળવાથી તેની ખ્યાતિ તપસ્વી તરીકે થતી હતી. વારંવાર તપ કરવાથી ધર્મદાસનું શરીર દુર્બળ અને કૃશ થઈ ગયું હતું. તેની ઉંમર 70 વર્ષની થઈ ગઈ હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધર્મદાસ પુરુષોત્તમ વ્રતનો મહિમા જાણતો હતો. તેથી તેણે પુરુષોત્તમ વ્રત કરવાનું નક્કી કર્યું. વ્રતના પહેલા દિવસે તે પ્રાતઃકાળમાં ઉઠીને નદીએ સ્નાન કરવા ગયો. વ્રત નિયમ મુજબ તેણે કાઠાગોરમાનું પૂજન કર્યું, કથા વાર્તા સાંભળી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપી પોતાના મુકામે આવી પહોંચ્યો. 70 વર્ષની ઉંમરે આટલું ચાલતા તે થાકી ગયો હતો. ઉપરાંત તેણે ઉપવાસ કર્યો હોવાથી તેના શરીરમાં અશક્તિ આવી ગઈ હતી. બીજા દિવસે તે સ્નાન કરવા નદીએ ગયો. ગઈકાલ કરતાં આજે તેની તકલીફ વધી પડી. બીજા દિવસનો ઉપવાસ તેને વસમો લાગ્યો. તેનો જીવ ગભરાવા લાગ્યો. તે વિચારવા લાગ્યો, બીજા દિવસના ઉપવાસે મારી આવી હાલત થઈ ગઈ છે, તે આખો મહિનો કેમ ખેંચાશે? પણ સંકલ્પ કરેલો, તેથી નિયમ ભંગ કરે તો દોષમાં પડે. એના દુર્બળ શરીરથી હવે ઉપવાસ થઈ શકે તેમ ન હતું, પરંતુ ધર્મ પ્રત્યે અડગ આસ્થા હતી. એ શરીરથી ભલે ભાંગી પડ્યો હતો, પણ મન ઘણું મજબૂત હતું. દિવસ દરમિયાન અને મોડી રાત સુધી ધર્મદાસ જાગતો રહ્યો અને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતો રહ્યો. મોડી રાતે તેને ઊંઘ આવી. સપનામાં તેને પુરુષોત્તમ ભગવાનના દર્શન થયા. તે બોલ્યા, હે ભક્ત, તારાથી ન થઈ શકે તેવું વ્રત તે લીધું છે. 2 દિવસના ઉપવાસથી તારા હોશ કોશ ઉડી ગયા છે.
આથી તારાથી ટકી રહેવું મુશ્કેલ છે. વ્રત સંકલ્પ કરીને ભાંગવો તેમાં દોષ છે. તારો મજબૂત સંકલ્પ જોઈ તારું વ્રત જળવાઈ રહે એવો રસ્તો બતાવવા આવ્યો છું. આ પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે તે ખાય તો પણ તેને ઉપવાસનું ફળ મળે છે. માટે તું મૌન વ્રત લે, આખો દિવસ મૌન વ્રત રાખ. આમ ધર્મદાસને ઉપાય બતાવી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. સપનું પૂરું થતાં ધર્મદાસ જાગી ગયો. તેણે તે જ પળે મૌન વ્રત ધારણ કરી લીધું. ત્રીજે દિવસે તે મહાપરાણે લાકડીના ટેકા વડે નદીએ સ્નાન કરી આવ્યો. ઘેર આવ્યા પછી ભોજન લીધું. ભોજન લીધા પછી તેના શરીરમાં કંઈક શક્તિનો સંચાર થયો. તેણે આખો દિવસ મૌન વ્રત રાખી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ ચાલુ રાખ્યું. શરીરમાં શક્તિનો સંચાર થતાં તેનું મનોબળ વધુ દૃઢ થયું. આ રીતે આખા પુરુષોત્તમ માસનું વ્રત પૂરું કર્યું. તેણે વ્રતનું ઉજવણું પોતાની શક્તિ પ્રમાણે કર્યું. ધર્મદાસની શ્રદ્ધાપૂર્વકની ભક્તિથી પુરુષોત્તમ ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા અને પ્રગટ થઈને કહેવા લાગ્યા, હે વિપ્ર, તારી ઈચ્છા હોય તે માંગી લે, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. ધર્મદાસ કહે, હે પુરુષોત્તમ ભગવાન, તમે મારા ઉપર અનહદ કૃપા કરીને દર્શન આપ્યા છે. મારે કોઈ ભૌતિક સંપત્તિ જોઈતી નથી, પણ મારા હાથે દુઃખી માણસોનું કલ્યાણ થાય તેટલા માટે મને તમારી ભક્તિ સાથે શક્તિ આપો. મને એટલું બળ આપો કે હું તન મન ધનથી દરેક જીવની સેવા કરી શકું. છેલ્લે મારો વૈકુંઠમાં વાસ થાય તેમ કરો. તથાસ્તુ કહી પુરુષોત્તમ ભગવાન અદૃશ્ય થઈ ગયા. ધર્મદાસ મૌન વ્રત પાળવાથી ભગવાનની પૂર્ણ પ્રસન્નતા પામ્યો. તેને મૌન વ્રતનું મહત્ત્વ સમજાયું હતું. હવે તેણે પોતાની કથાઓમાં મૌન વ્રતનો મહિમા સમજાવવા માંડ્યો. તે કહેતો, હે ભાઈઓ, દિવસમાં અમુક સમય મૌન પાળવું જોઈએ. તે ન બની શકે તો આંતરે દિવસે અમુક સમયે મૌન પાળવું. તે પણ ન બની શકે તો અઠવાડિયામાં એક દિવસ નક્કી કરી મૌન પાળો. આખો દિવસ ન બની શકે તો અમુક સમય પૂરતું મૌન પાળો. તે ન બની શકે તો છેવટે જમતી વખતે તો અવશ્ય મૌન પાળો. આનાથી તમને અનેક પ્રકારના લાભ થશે. 12 વર્ષ સુધી જે મૌન પાળે છે તેને વચન શુદ્ધિ પ્રાપ્ત થાય છે. મૌન વ્રત રાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે. દિવસે દિવસે ધર્મદાસની સમૃદ્ધિ વધતી ગઈ. 70 વર્ષની ઉંમરે પણ તેણે ધર્મના ઝરણા વહેતા મૂકી દીધા. ઠેર ઠેર સદાવ્રતો બંધાવ્યા. ગૌશાળા અને ધર્મશાળાઓ બાંધી, અન્નદાન વસ્ત્રદાન કર્યા. તે રાત દિવસ ધર્મ કાર્યમાં ડૂબેલો રહેતો હતો. આમ મૌન વ્રતના પ્રતાપે અને શ્રી પુરુષોત્તમ ભગવાનની અડગ શ્રદ્ધા ભક્તિના કારણે ધર્મદાસ વૈકુંઠ પામ્યો. ન બોલ્યામાં 9 ગુણ, બોલીએ બિગડી જાય. મૌન તણો મહિમા ઘણો, પ્રભુ પ્રસન્ન થાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 15મો અને તેની પાવનકારી કથા સાથે.